હે વિરાજો મયારણે આવી લાંબા ઘૂમટા વાળી રે વિરાજો મયારણે આવી લાંબા ઘૂમટા વાળી રે લાંબા ઘૂમટા વાળી રે સીતા શેરડા વાળી રે વિરાજો મયારણે આવી લાંબા ઘૂમટા વાળી રે લાંબા ઘૂમટા વાળી રે છૂટા છેડલા વાળી રે વિરાજો મયારણે આવી લાંબા ઘૂમટા વાળી રે દાદા છોડતી આવી રે માતા બેનતી આવી રે દાદા છોડતી આવી રે માતા બેલતી આવી રે વિરાજો મયારણે આવી લાંબા ઘૂમટા વાળી રે વિરાજો મયારણે આવી લાંબા ઘૂમટા વાળી રે લાંબા ઘૂમટા વાળી રે સીતા શેરડા વાળી રે વિરાજો મયારણે આવી લાંબા ઘૂમટા વાળી રે લાંબા ઘૂમટા વાળી રે છૂટા છેડલા વાળી રે વિરાજો મયારણે આવી લાંબા ઘૂમટા વાળી રે કાકા છોડતી બેલતી આવી રે કાકા છોડતી આવી રે કાકી બેલતી આવી રે વિરાજો મયારણે આવી લાંબા ઘૂમટા વાળી રે વિરાજો મયારણે આવી લાંબા ઘૂમટા વાળી રે જામો પડી ગયો લ્યો આવડે જ છે અમારા ભાઈબંધને ખર્ચો બેસ્યો કેસા હોળે નાખો ને સાંકળા રે સાહોળે નાખો ને સાંકળા રે કુકરિયાળા ઢાળા બાજો ઢોરે ઓની વરરાજીયા રે રાણાની દેરાજીયા રે મારા સગુણાના કંઠો દેવની વરરાજીયા રે હાલો સાંભળ્યા પાયો તથા બહેનો કહેવાનું એટલું કે આપણા રવિનગરનું રામા મંડળ એટલે કે અંબિકા રામા મંડળ રમતા રમતા સગુણાબેનના લગ્ન સુધી પહોંચી હોય ત્યારે સગુણાબેનના લગ્ન થાય છે જે કોઈ ભાઈ તથા બહેનોને હાથથી હું કરાવવું હોય તમે કરાવી શકે છે હા બીજું આપણે આ રામાપીની બીજ એટલે કે 12 મહિને જેઠ મહિનાની બીજ આવે છે દર વર્ષે એ આપણે ઉજવી છે અને માનો કે અમે તો ખાલી અહીં સેવા જ કરી છે બાકી સારી સેવા તો આપણા રવિનગર એરિયાની કહેવાય નાના છોકરાઓની તે મોટા સુધી ભાઈઓ તથા બહેનો જ્યારે અહીંયા પ્રસંગ હોય ચોકમાં ત્યારે બધાએ રજા રાખી અને સેવા અહીંયા આપે છે તે બદલ અમે અંબિકા રામા મંડળ અને અંબિકા ગરબી મંડળ તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બીજું કે બારગામના મહેમાન અહીંયા પધારેલ હોય તેનું પણ અમે અંબિકા રામા મંડળ અને અંબિકા ગરબી મંડળ તેમનું પણ સ્વાગત કરીએ છીએ બોલ રામા પીરની જય બોલો હિન્દવા પીરની જય અને હા બીજી એક બહુ સારી વાત છે જ્યારે આપણે એરિયામાં એવું વિચારતા હતા કે આપણે એરિયામાં માતાજીનો મઠ હતો તે આપણે મઠમાંથી આપણે બધાને
માતાજી ઉજાડ્યું કે મંદિર બનાવવું છે અંબે માનું, એ આપણે અંબે માનું મંદિર બનાવી રહ્યું છે. એવી જ રીતે હવે એરિયાના અને મંડળવાળા બે એમ કહે છે કે રામાપીરનું મંદિરનું પણ અમારે અહીંયા બનાવવું છે. તો બધા આવો નવો સાથ સહકાર જ્યાં સુધી અમારું મંડળ હાલે ત્યાં સુધી આપજો, એટલે અમારું મંડળ આવી રીતના ચાલુ રહે અને અહીંયા આપણા એરિયામાં રામાપીર બાપાનું મંદિર બંધાઈ જાય. અને બીજું અહીંયા આપણે જ્યારે ઠાકર ભગવાનની આપણે એમ થતું ઠાકર ભગવાન નથી, એવા અમારા સુભાષભાઈ મહારાજે પણ ઠાકર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિની કરી વાળી છે. ઠાકર ભગવાન પણ આપણા એરિયામાં આવી ગયા છે, તે બદલ પણ ખૂબ ખૂબ આભાર. અને હા, બીજું કે બહેનોને પણ ઉપર આવી અને છૂટા ઉડાડી શકાય છે, કારણ કે અમારા મંડળમાં કોઈ બંધણી નથી કે બહેનોને ન ઉપર અવાય. બહેનોને પણ આવી ઉપર છૂટા ઉડાડવાની પણ છૂટી છે. અને બીજું જે અહીંથી છૂટા લઈ જાઓ એવી જ રીતના તરત પાછા ઉડાડો, કારણ કે અમારી પાસે છૂટા ઓછા છે અને લેવાવાળા જાજા માણસો પર છે, એટલે અમારે દેવાના છે. સગુણાબેનના હાથગણામાં 4 સાડી આવે છે. હાલો, હા હા. અને બીજું એક એવી જાહેરાત અમારા પ્રમુખ ડીટી ઝાલા અને બાપભાઈ ખાચર અને મંડળ તરફથી એવી જાહેરાત આવે છે. સગુણાબેનને તેમનો શણગાર અને બેને 50-50 રૂપિયા હાથગણું, એક શ્રીફળ ને એક નારિયેળ આવે છે. બોલે રામાપીરની જય. આ હાથમાં મૂકો. હાલો, સાંભળી જાઓ નિંબાભાઈ, 2 મિનિટ સાંભળજો. અમારા બાપભાઈ અને ડીટી પ્રમુખ બધાએ થઈને અમને એવી જાહેરાત કરાવે છે કે આપણા મોટી બીજ આપણે આગળ એવો નિયમ કર્યો હતો કે બીજ હોય ત્યારે નાનો માણસ કે મોટો માણસ મંડળ રમાડી ન શકતો હોય, તો અમારા મંડળમાં બધાને એવું હોઈજું, બે પ્રમુખ એવું ઉજાડ્યું કે અમે આપણે એવું વિચારો કે ઘરેરામાં મંડળ રમાડીને તો આપણે 30-40-50 હજારનો ખર્ચો થાય, તો અમારે મંડળમાં એવું હોઈજું કે આપણે બીજમાં બધાની રમત બગાડવાની છે. રામાપીર બાપાને એમ કહે છે કે વાંધો નહીં, બગાડી લો. એવી રીતે અમે રજા લઈને બધાની રમત આમાં બગાડી છે. 11 જણાની માનતા અમે આ રામા મંડળ બીજની અંદર અમે બગાડી છે. તો 11 જણાના મહેમાન અને જે ઘરના સભ્યો હોય એ બધા અહીંયા બેસજો. એ આપણે 11 જણા માનતાના અમે નામ બોલી વાળી છે. 1 મિનિટ ચાલો. હાલો, સાંભળી જાઓ બધાએ 5 મિનિટ સાંભળજો. આપણે જે 11 જણા માનતાના આપણે નામ બોલવાના છે. પહેલું નામ છે ચંદ્રસિંહ ઘનશ્યામસિંહ ઝાલા, તેમની એક માનતા છે. બીજી માનતા છે બુદ્ધાભાઈ વિઠ્ઠલભાઈ માત્રણિયા, તેમની એક માનતા છે. ત્રીજી માનતા પ્રેમજીભાઈ જીવરાજ મહેમાન મંગળિયા ખાલી ન જવા દો. મને બોલાવી લેજો. હારી હા બાબા ધીરુભાઈ પ્રજાપતિ એટલે બહુ સારી સમાચારની આપી લગભગ તો એટલા બધા ઓળખતા દઈશું એવા ધીરુભાઈ. જ્યાં અમે રમવા જઈએ ત્યાં અમારે હેરી આવે છે. એવામાં તે પણ સગુણાબેનના હાથગણામાં 50 રૂપિયા આવે છે. બોલ રામા પીરાની જય. નવા સુદામડાથી મહેમાન જોવા પધાર્યા છે
સગુણાબેનના હાથગાળામાં 100 રૂપિયાની જે બોલાવે છે. બોલ રામા પીર બીજા 100 રૂપિયા સગુણાબેનના હાથગાળામાં આવે છે. બોલ રામા પીરની જય. પાંચ સાડી સગુણાબેનના હાથગાળામાં 5 સાડી આવે છે. બોલ રામા પીર સાંભળી જાઓ બુદ્ધભાઈ વિઠ્ઠલભાઈ સગુણાબેન હાથગાળામાં 500 રૂપિયા આપે છે. બોલ રામા પીરની જય. હિન્દવા પીરની જય. 200 રૂપિયા સગુણાબેનના હાથગાળામાં આવે છે. રામ બોલ બોલો. રામા પીર પીરની જય. હાલો સાંભળી જાઓ એવું અમારું સેજક પર એટલે કે બાપભાઈ ખબર જ્યારે અમે બોલાવી ત્યારે હાજર થાય છે. કાંઈ પણ એમનું કામ હોય ને તોય અમારો મંડળ હોય ત્યારે કામ મૂકીને આવે છે. એવા અમારા બાપભાઈ ભાઈથી વિશેષ અમારું બહુ મંડળનું ધ્યાન આપે છે. એવા બાપભાઈ ખબર પણ અમારા મહેમાન તરીકે ઉપસ્થિત છે. તે પણ સગુણાબેનના હાથગાળામાં 501 રૂપિયા આપે છે. બોલો રામા પીરની જય. બોલો હિન્દવા પીરની જય. હાલો હાલો અને બીજું મોટા કેરાડા રામા મંડળ ઈ પણ આવી જ રીતના અમે અહીંયા જઈને ત્યારે બહુ અમને સાચવે છે. ભાઈથી વિશેષ અમને અહીંયા રાખે છે. એમને પણ જ્યારે ભાદરવી દેશમ હોય ને ત્યારે અમને પણ કંકોત્રી મોકલે. અમે પણ અહીંયા જાવી છીએ. એવી જ રીતે અમારે એમની સાથે વ્યવહાર બંધાણો છે. અત્યારે પણ એ કેરાડાથી અમારા અહીં રામા મંડળના સભ્ય પધારેલ સગુણાબેનના હાથગાળામાં 1100 રૂપિયા આપે છે. બોલો રામા પીરની જય. હાલો અને હા કેરાડાથી અમારા વિનાભાઈ કટોસના જે અમને સારો સુર અને મધુર ગીત સંભળાવશે. વિનાભાઈ સ્ટેજ ઉપર આવી જાઓ, 2 ગીત અમને સંભળાવો તો અમને એમ થાય કે વિનાભાઈ અમારા આંગણે પધારે છે. વિનાભાઈ કટોસના કેરાડાથી અહીં પધારેલ છે તો સ્ટેજ ઉપર આવી જાઓ. હાલો હાલો હે કોયલ
એવા અમારા ભાણેજડાથી એવા અમારા દિનુભાઈ પણ અહીંયા અમે બોલાવી ત્યારે આવે છે એવા અમારા દિનુભાઈ પણ અહીંયા પધારેલ છે સગુણા બેન આજગામાં 500 રૂપિયા આપે છે બોલો રામા પીરની જય એક બીજા 100 રૂપિયા સગુણા બેના હાથ ગણામાં રામ ભરોસે આવે છે બોલો રામા પેરની જય બોલો હિન્દવા પેરની જય 200 રૂપિયા રામ ભરોસે રામપીના દેવલમાં આવે છે બોલો રામા પેરની જય એ સૂટા લઈ ગયા હોય ઉડાડી દેજો એટલે બીજાને આપી ખાસ સૂટા જેની પાસે હોય એ ઉડાડી દેજો બાપા એટલે બીજાને આવે તો અમારે કંઈક ભંડોળ ભેગું થાય